નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના હાઈટેન્શન રોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અમીન પાર્ટી પ્લોટ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર રોડ સાઈડના લાઇટના થાંભલા સાથે ધડાકાભેર અથડાતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વોર્ડ નંબર 9 માંથી પસાર થતા હાઈટેન્શન રોડ પર આવેલા અમીન પાર્ટી પ્લોટ પાસે ગત રાત્રે એક કારના અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી લાઇટના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતની ટક્કર એટલી ભયાનક હતી કે કારની એરબેગ્સ ખુલી ગઈ હતી અને કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો. અકસ્માતના જોરદાર અવાજને પગલે આસપાસથી સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાર ચાલક અત્યંત ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો અને તે નશામાં ધૂત હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા કાર ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીંયા આગળ લગભગ 12:30 ની આજુબાજુ ફૂલ 180 કે 80 કે 100 ની સ્પીડે ગાડી હશે અને આવીને સીધી ડીપી સાથે અથડાઈ હતી અને અમે લોકોએ ભેગા થઈને ડ્રાઈવરને બહાર કાઢેલો પણ પીધેલા જેવો લાગેલો ફૂલ હોશ હતા. આની પહેલા બી અહીંયાથી નીકળ્યો ત્યારે બ્લિંકિટના વાહનોને અથડાતા રહી ગયેલી ગાડી, ત્યાંથી ટર્ન મારીને પાછો આ બાજુ આવેલો અને અત્યારે દવાખાને લઈ ગયેલા એનો ભાઈ કોક આવેલો છે. એટલે જ્યારે બહાર કાઢ્યો ત્યારે નશામાં હાલતમાં તો એવું લાગ્યું? હા, નશાની હાલત જેવો હતો. એને હોશ જ નતા સહેજ બી, આંખ ઉપર વાગેલું હતું. જીતેન્દ્રસિંહ રાજપૂત, ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.